ગાઈસ તમને લોકોને ક્વિક એકલાની ટૂર કરી દઉં. બહુ સરસ મજાનું છે. એકચ્યુઅલી બહાર આવી ગયો તો અંદરની ફેસિલિટીઝ તો નહીં દેખાડી શકું, પણ આ બહારનું જોઈ બહાર બહુ સરસ છે. ઇટ્સ પ્રેટી બિગ ભાઈ, બહુ મોટું છે. લાઈક બહુ બધા રૂમ્સ ને શું કહેવાય સ્ટુડિયોઝ ને છે, બટ ઓલમોસ્ટ શું કહેવાય બધી ટાઈમ ફૂલ જ હોય, એટલે ઇટ્સ ડિફિકલ્ટ ટુ ફાઇન્ડ યોર અકોમોડેશન. કોઈક જાય તો એની ભેગા આપણે નીકળી જાય ફટોફટ. લેટ અસ ગો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આપણે એકલામાં રહ્યા હતા આજની રાત. સો જસ્ટ ફોર ધ સેક કે કેવું છે એકલા કેવું નહીં. હર્ષભાઈનું છે ને અહીંયા જ છે રહેવાનું, તો મને થયું કે હું અહીંયા રહેવા આવતો રહું. બસ તો આલુ પરોઠા ને થેપલા ને બધું ખાધું. સો અને પહોંચ્યું. આપણે સિમ કાર્ડ લેવા જાય છે, કારણ કે મહિનો થઈ ગયો છે ને મારું સિમ કાર્ડ એ પૂરું થઈ ગયું છે. 2 દિવસ સિમ કાર્ડ વગર હલાવું છું, એટલે ફ્રીનું આખું એક ફ્રી ઇઝ ધ નેમ ઓફ ધ કંપની. સિમ કાર્ડ ફ્રીમાં નથી દેતા, એટલે હું એ ફ્રીની કંપનીની જગ્યાએ જાઉં છું. ત્યાંથી નવો નંબર ને બધું લઈશ અને સિમ કાર્ડ લઈશ, અને એના પછી ઘરે જઈશ મોસ્ટ પ્રોબેબલી, કારણ કે 1.5 કલાક તો ઘરે જતા થાય છે 3 અલગ અલગ લાઈન બદલીને. એટલે લાઈક મારો મને એટલે જ ઘર નથી ગમતું ભાઈ. લાઈક લિટરલી યુ જસ્ટ નીડ ટુ ટ્રાવેલ ફોર 1.5 hour બ્રો. 3 લાઈન બદલાવી પડે મારે. ને હર્ષભાઈને ત્યાંથી આજ સવારે નીકળ્યો હતો, મારી યાર બી પકડીને સીધો ગારદું નથી 15 મિનિટ હાલ લીધું. વાત પૂરી ભાઈ. 45 મિનિટ્સમાં યુનિવર્સિટીએ પહોંચી ગયો હતો હું. 8:20 10 મિનિટ પહેલાં લેક્ચર ચાલુ થવાના. એટલે એવું બધું છે. હવે આઈ એમ થિંકિંગ કે હર્ષભાઈને ત્યાં જ શું કહેવાય રહેવા વયો જાઓ. હી મેડ વેરી ગુડ આલુ પરોઠા, સરસ થેપલા. એની પાસે મારા કે જિંદગીમાં કોઈ દી 6 થેપલા નહીં ખાધા હોય, ને મેં ગઈકાલે રાતે 6 થેપલા ખાઈ લીધા. હું મારા ઘરે હું ખાઉં, મને ભાવે બહુ થેપલા. લાઈક મારી લિમિટ, હું યુઝ્યુઅલી 2 થી 3 ખાઉં. ભૂખ લાગી ગઈ તો 4 ખાઈ લો, બટ હી મેડ મી ઇટ 6 બ્રો. એટલે લાઈક ઓ ભાઈ ગ્રેટફુલ ફોર એમ કે મારી પાસે એટલો સારો દોસ્તાર કે જેને ખાવાનું બનાવતા આવડે નહીં. કારણ કે યુ ડોન્ટ ગેટ ટુ ઇટ થિંગ્સ લાઈક ધેટ એવરી ડે હિયર, ને પછી યુ ગેટ ઇટ, સો યુ ફીલ ગુડ. એના જેવી વસ્તુ છે. સરસ મજાનો શું કહેવાય વ્યૂ છે કેનાલ સામાતાનો. સો નોટ કેનાલ સેન્ટ માર્ટિન, બટ ઇટ્સ કેનાલ સામાતા. ફ્રેન્ચ એક્સેન્ટ કમિંગ એન્ડ કિકિંગ ઇન. એવું બધું છે. 20 મિનિટનું વોક છે. હાઈલા જાઉં આપણે પ્રેમથી. અને શું કહેવાય ઓલા સ્ટીવન ભેગું શું કહેવાય એને બાના કરવા પડશે કે મને દૂર લાગે બહુ, ને ઘરમાં હીટિંગ નથી ને ફલાણું ઢીકડું પૂછું. એટલે ઇફ પોસિબલ ને તો હું પહેલી માર્ચના છટકી જઈશ આ વાળા એકોમોડેશનમાંથી, ને નવા એકોમોડેશનમાં હર્ષભાઈને આ ભેગો રહેવા વયો જઈશ. એકલા બ્રો, ઇટ હેઝ એન e-sport center, that is the main thing I want to say. પછી કાફે છે, યા જીમ છે, યા સ્વિમિંગ પુલ છે, યા પુલનું ઘણા બધા ટેબલ છે, થિયેટર છે. ઓ ભાઈ અસંખ્ય વસ્તુ છે ભાઈ. ને ધ રૂમ ઇઝ ઓલ્સો ગુડ. હું ક્લિપ ગમે અહીંયા એડ કરી નાખીશ. એટલે ઇટ્સ સો ગુડ ભાઈ, ઇટ્સ સો ફકિંગ ગુડ એકલા. એન્ડ ધ રેન્ટ ઇઝ 250 ઓનલી ભાઈ. અહીંયા હડેલા રૂમના હું 450 દઉં છું. ત્યાં 1.5 કલાક મને આવવા જવાનું થાય. અહીંયા હીટિંગ બરોબર નથી. અહીંયા 450 વાળામાં એ ઠંડી લાગે. અને 250માં ઇલેક્ટ્રિક હીટર છે, લિફ્ટ છે, એટલી ફેસિલિટી પ્રોવાઈડ કરે તમને. then why not ભાઈ, તમે નહીં કહો why not. એટલે 90% ઈ જ છે. જો સ્ટીવન આડોડા ન કરે ને કે ભાઈ હું તો ન જવા દો ને ફલાણ ઢીકણું પૂછડું, મેં એકચ્યુઅલી કોન્ટ્રાક્ટ એને પાછો આપ્યો જ નથી સાઇન કરીને. એટલે આઈ એમ નોટ લીગલી બાઇડ ટુ to stay there for X number of months or something like that. If I want to live, I must be able to live. એવું બધું છે. એટલે કરશું ધડેના ભેગી કે ભાઈ મને બહુ દૂર લાગે છે ને મારે 2-3 વાર ઉબર કરવી પડી ને તો મને ઠંડી લાગે ને બાકી બધા ખર્ચા ને એવું બધું. સો
આ દોડાઈ કરશું આપણે, બીજું તો શું થાય. ને સિમ થઈ જાય ને તો મારે ઘણી બધી વસ્તુના શું કહેવાય વાંધો ના, કારણ કે મને અત્યારે શું કહેવાય હું અત્યારે અહીંયા જાઉં છું ત્યાંથી મને નથી ખબર કે હું મારા ઘરે કેમ પહોંચીશ. મને ખબર કે મને યુનિવર્સિટી મારા ઘરે કેમ જાઉં, બટ આઈ નીડ હું આ ખાલી એરિયા જાઉં 20 મિનિટ હોક એટલે ઇટ્સ લાઈક 2 કિલોમીટર ફાર. એટલે અહીંયાથી કયું મેટ્રો સ્ટેશન નજીક પડે શું છે, એટલે એકવાર સિમ થઈ ગયું ને તો થોડુંક આમ રાહત મળે મને પહેલાં. અને ભાઈ ગઈકાલે એટલો વરસાદ કે વાત જવા દે, આજે એટલો વરસાદ. અને આઈ ડોન્ટ નો ઇફ યુ ગાઈસ કેન સી, જો હા નાઈસ, તો જો પાછળ બાજુ શું કહેવાય ખાલી થઈ ગયું છે, અને બાકી બધી એરિયામાં શું કહેવાય હજી વાદળા ને બધું છે, વરસાદ ને એવું બધું. એટલે આઈ હોપ વેધર સારું થઈ જાય ભાઈ, કારણ કે વરસાદમાં ન મજા આવે. Paris is not something where you enjoy the rain. It's something that where you either enjoy the summer or you enjoy the winter, snow. એવું બધું છે. તમારે અહીંથી જરાક મેપ જોવાનો છે ક્યાંથી કેમ જાઓ. I'll check the map and keep you guys updated. ઓકે, સિમ કાર્ડ આવી ગયું છે 25 યુરોમાં 250 GB. ઓલા તો મેં 40 યુરો પણ ખાલી 50 મળ્યા હતા, આમાં 25 યુરોમાં 250 GB પ્લસ 5G છે. ઓલું મારે 4G હતું અને પહેલાંનું હતું એ સિમ થઈ ગયું છે. ઘરે જઈને આઈ મીન સિમ કરવું પડશે. અને પછી શું હતું હજી બીજું એને કંઈ કીધું હતું, અને શું કહું એ છોકરી એક હતી એના મને શું કહેવાય બધા એમાં અસિસ્ટ કર્યું. એને અમારું ઇન્સ્ટાગ્રામ લીધું ને, એ બોલિવૂડ મૂવી બહુ જોતી, લેટિના છે અને બોલિવૂડ મૂવી બહુ જોતી. તો એને ઇન્સ્ટાગ્રામ માંગ્યું ને એને કીધું કે એ આ ફલાણા ઠીકણા મૂવી જોતી ને, તો અંતર ના લીધા. બટ બ્રો આઈ ડોન્ટ રિયલી વોચ બોલિવૂડ મૂવીઝ ભાઈ, આઈ લાઈક હોલીવુડ. એટલે મને એક જ ગમે, જિંદગી ના મિલેગી દોબારા, ધેટ આઈ વોચ લાઈક એન નંબર ઓફ ટાઈમ્સ. એટલે મેં એને કહ્યું કે એ સારું છે, તો એને ગમ્યું ને વી ટોક્ડ એન્ડ વોટ નોટ, એ બધી વાતો કરી. એન્ડ હા વાત જોતી ઈ સિમની, હું ઓફ ટોપિક વયો ગયો, માય બેડ. તો લાઈક શું કહેવાય ઈ સિમ થઈ ગયું છે. હવે આપણે ઘર ભેગા થાય છે, કારણ કે અહીંયા મને વાઈફાઈ ન મળ્યું. હું પાછો કોલેજવાળા રસ્તે જાઉં છું, લુઈ બ્લોથી શાલેટથી શું કહેવાય સીધું માઇકલ નોટ્રેડેમથી સેવનીસ રોડ, એટલે આપણે પહોંચી જઈશું ઘરે. પાછું હાલવું પડશે, બટ ઇટ વિલ ટેક મી વોટ અરાઉન્ડ 1 hour 30 minutes ઓર મોર ભાઈ, મોર. 1.5 કલાકની માથે પહોંચતા જ થઈ જાય ખાલી ઘરે. આઈ ડોન્ટ નો કેટલા વાગ્યા અત્યારે, ઇટ્સ 4:30. 6 વાગ્યા પછી હું ઘરે પહોંચીશ. શરત લગાડીને કહું તમને લોકોને, 6 વાગ્યા પછી હું ઘરે પહોંચીશ. એટલે બહુ બધું છે અહીંયા તો. હા, સ્ટીવન ભેગી માથાકૂટ કરવાની, જો વહેલો પહોંચું તો. એ સ્ટીવન એવો હરામી છે ને ભાઈ, 6 વાગ્યા પછી એક કામ ન કરે. એને આપણે મેસેજ નાખીએ, એને આપણે એના ઓલા ઘરે જઈને ખખડાવવું કે ભાઈ મને કામ છે, તો એ બતક જેવો જવાબ ન હોય કે ના મારું 9 to 5 ની કે 9 to 6 ની વોટ એવર જોબ છે, મેં એ જોબ પતાવી હતી. હી ઇઝ નોટ ધી લેન્ડલોર્ડ, હી ઇઝ જસ્ટ ધી મેનેજર ઓફ લારેસ. એટલે એ તો એનું કામ કરીને એ હુઈ જાય કેટલું ઓડીને. એટલે એ પછી કંઈ જવાબ બોબ દેતો નથી બતક જેવો. તો વાર લાગશે. સામે મેં હર્ષભાઈને કીધું કે સોમવાર સુધી ટાઈમ આપો, હું તમને કહું હું આવું છું કે નથી આવતો ને એવરીથિંગ એલ્સ. એટલે બહુ બધું છે. અને નુનોનું કેલ્ક્યુલસનું અસાઇનમેન્ટ હતું, અસાઇનમેન્ટ કરી લીધું. એમાં 100 out of 90 આવ્યા. એકાદ એટ હોમ 6:15 થયા છે, ઓલમોસ્ટ 1.5 કલાક ટ્રેનમાં બેહી થાકી ગયો ભાઈ. હવે ફટાફટ એને હું ઈ સિમનું કામ કરી લઉં, અને એના પછી જોઈએ ભાઈ આપણે શું કરીએ શું નહીં. ખાવાનું બનાવવું પડશે ભાઈ, આજે 6 થેપલા નહીં ખાઈ શકું અહીંયા. જોઈએ આપણે કંઈક કરશું બનાવવા ભાઈ. શું બનાવવું એ ભગવાન. I literally have nothing to make guys, literally I have nothing. મારા પાસે એપલ પડ્યા છે, બિસ્કિટનું એક પેકેટ છે, પીઝાના ડો છે, મે બી અગેન પીઝા, આઈ ડોન્ટ નો. જોઈએ ભાઈ હવે ઘરે જ આવ્યો હજી, ચીલ એન્ડ ધેન
ચીલ તો નહીં બટ કામ કરીએ, ઘણાય કામ કરવાના છે ભાઈ. ઓય ફક ઇટ બ્રો, લાઈક આ નૂનોએ મગજ ખાધો. એવું અસાઇનમેન્ટ આપ્યું ને કે લાઈક લિટરેચર રિવ્યૂ કરવાનું છે. હું 7 ડોક્યુમેન્ટ 7 રિસર્ચ પેપરમાંથી ગયો ને એમાંથી મને ક્રેડિટેબલ શું કહેવાય રિસર્ચ પેપર મળ્યું. એટલે ભાઈ માથું ખવાઈ ગયું મારું. ને એમાંય પાછું મેં શું કહેવાય પાછી સમરી બનાવી 15 પાનાની. એટલે ને અત્યારે મને ખબર નહીં ક્લાસમાં ઠંડી લાગે ને અત્યારે બહારે ઠંડી છે. એટલે હું ફટાફટ એનો પાછો ક્લાસમાં જાઉં. અને બ્રેક પડ્યો હતો તો મેં કીધું કે રેકોર્ડ કરી લઉં. સો એવું છે. નેક્સ્ટ વીક મિડ ટર્મ્સ આવવાની છે. સો જોઈએ કેવું થાય, કેવું જાય છે બાકી બધી વસ્તુ. આ એક શું કહેવાય આઉટરો ટાઈપ જ છે. જે હું એક વિડીયોનું રેકોર્ડ કરતા ભૂલી ગયો છું. તો આખો દિવસનો આખો 2-3 દિવસનું ભેગું ક્લિપ્સ હતી ને મે બી તમને લોકોને એટલું બધું સમજવા નહીં આવ્યું મેં શું કર્યું શું નહીં. બટ એ દિવસે જે નેક્સ્ટ ડે હતો એ દિવસે હું શું કહેવાય ફ્રાઈડે હતો એન્ડ આઈ વેન્ટ ટુ યુનિવર્સિટી. ત્યાં નૂનોનો લેક્ચર હતો અબાઉટ એકેડેમિક મેથોડોલોજી એન્ડ રોમન ગ્રીસનો માઇક્રો ઇકોનોમિક્સનો હતો. માઇક્રો ઇકોનોમિક્સમાં મને 20 આવ્યા 25માંથી. ને નૂનોએ ઘણું બધું બહુ લાંબુ લેન્ધી અસાઇનમેન્ટ આપ્યું છે. એટલે મારો શું કહેવાય મગજ નહોતું બરોબર. એની પહેલાં રાતે હું લેટ થતો હતો ને પછી વહેલો ઉઠી ગયો હતો. એટલે એવું બધું હતું. સો મને કંઈ આંખમાં નહોતું મજા આવતી. આંખમાં આઈ વોઝ ટાયર્ડ ઓલ ડે. અને બાકી તો ઇટ વોઝ અબાઉટ ફ્રાઈડે સેટરડે સન્ડે મેં લિટરલી કાંઈ નથી કર્યું. ને મંડેનો વ્લોગ તમને લોકોને આવી જશે.